સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ મહેન્દ્ર મુજપરા કૌટુંબિક ઝઘડાને લઈને વિવાદમાં આવ્યા। મહેન્દ્ર મુજપરા 181ની ટીમને ખખડાવતા હોવાનો વિડીયો વાયરલ થયો। બાણેજની પત્ની 181ની ટીમ લઈ સાસરે પહોંચતા માથાકૂટ થઈ હતી। બહેનના ઘરે પોલીસ પહોંચતા મહેન્દ્ર મુજપરાને ગુસ્સો આવ્યો। અભિયમની ટીમને આપી ધમકી, તમને નોકરી કોણે આપી? પૈસા આપીને નોકરી પર લાગ્યા છો। પોલીસે ગેરકાયદે ઘરમાં પ્રવેશ કર્યો હતો। કહ્યું મહેન્દ્ર મુજપરાએ મારી બહેનના પરિવાર સાથે મારામારી કરી। મારામારીની જાણ થતાં હું તુરંત ત્યાં પહોંચ્યો હતો। પોલીસની હાજરીમાં મારી બહેન પર હુમલો થયો। સામે પક્ષે ફરિયાદ નોંધાશે તો હું નોંધાવીશ તેવું નિવેદન પણ મહેન્દ્ર મુજપરા આપ્યું છે। મહિલા બાળ વિકાસ મંત્રી જેટલા આવ્યો છો એ બધા સસ્પેન્ડ કરાવું તમને કહી દઉં। હું અત્યારે એસપી ને ફોન કરું। તમારી ફરજ શું છે? સમજાવવાની છે। અમે ઘરે આવીને સમજાવવા આવી હોય હું એક આનો મિનિસ્ટર મહિલા બાળ વિકાસ ખબર તમને? તમને નોકરી કોને આપી? કોને સિલેક્ટ કોને કર્યા? તમે કોણ પૈસા ખાઈને સિલેક્ટ થયા છો? પોલીસ મારામારી કરે ઓલા 181 વાળા પોલીસ વાળાને નામ લખાવજો। હા એને નામે લખાવો અને હાલો 181 વાળા મુજપરા સાહેબ આવ્યા એને હાથે વાગી ગયો ઓલો માર્યો। હા લઈ આવો જાની લઈ આવો તપાસ માટે। હા લઈ લે કોણ તમારે બેન તમારે મારી અલગ તમારે જો અમારી દુશ્મની પોલીસ વાળા તમારી કઈ વાંધો નહીં આવ્યા છે ને આક્ષેપ ને એવું કરે છે કે માયરા છે એવું પણ લઈ આવો બેન ને ઓલા ગાંધી મળો ઓલા ભાઈ છે ને